સ્વાગત માટે કપિલભાઈ વિનંતી કરું કે એમને સ્વાગત કરે. તાલુકા એના પછી સ્વાગત. હવે એના પછી ચીમનભાઈ એમને સ્વાગત કરવા માટે ચીમનભાઈ ને સ્વાગત કરવા દે. હવે ગોવિંદભાઈ પવાર ચોડા એમને સ્વાગત કરવા માટે હું સુમંત કરું. મિત્રાબેન ભોયા મંગાભાઈ રાઉત ને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. પછી મગનભાઈ કોરકોટિયા સેલવાસ ઉષાભાઈ સીતાબેન ને વિનંતી કરું. વિજયભાઈ કોઠાર એમનું સ્વાગત હું સીતાબેન ને આપી. ભટુકભાઈ નું સ્વાગત કરવા હું હરિલાલભાઈ ની વિનંતી કરું. એના પછી બિરારી કોઠાર હું જીરામભાઈ ની વિનંતી કરું સ્વાગત કરે. પપ્પુભાઈ ગઢી સુરેશભાઈ ગાના જયંતિભાઈ પાલવા એસુડા એમને સ્વાગત પણ આપણે કરીએ છીએ. તેઓનું પણ સ્વાગત કરવા માંગીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અહીંયા સાઉન્ડની જે સેવા આપે છે એનું ગ્રુપ તાંડોળિયાને વિનંતી કરું. હવે એના પછી જેઓ પણ સ્ટેજ પર આવે એમનું સ્વાગત એમનું પણ સ્વાગત કરવા માટે ગોવિંદભાઈ પ્રભાત પણ વધાર્યા છે. સીતારામ હરિભાઈ ગાવિત ચાપાવાડી સ્વાગત કરવા માંગીએ છીએ. જો સ્ટેજ પર આવે હું રમતુભાઈ ની વિનંતી કરું. એના પછી રામાભાઈ ટોપલિયા મોટામાં ગમજુભાઈ એનું નવીન મોલવેરી જય શ્રી રામ. રાઉતપુરીમાં સ્ટેજ પર જીનાભાઈ પવાર સાહેબ, મનુભાઈ ઝોપડે, મહારાજ શ્રી આખે સાલે નમસ્કાર. ખરેખર આજના પ્રોગ્રામ જબરદસ્ત. આમને ફળીમાં ઉના અને વ્યસન મુક્તિ ને આપણે વ્યસન મુક્તિના કાર્યક્રમ અમારે ફળીમાં થયો ને હવે પછી અમારે ગામમાં આ વ્યસન મુક્તિ અમુક લોકોએ બંધ કરી દીધી છે. બરાબર, બસ વધારે નહીં બોલું. ખૂબ ખૂબ ધન્યવાદ આપણા સાહેબ શ્રી રમણભાઈને. હવે હું આપણા જિલ્લા પંચાયતના માજી સભ્ય શ્રી ઝીણાભાઈ સાહેબને બોલો જય સિયા જય 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 સિયારામ. શ્રી રામ ભગવાનની હોરાક ધીમી જે નહીં ચાલે. બોલો જય સિયારામ. જય જય સિયારામ. જય જય સિયારામ. व्यसन मुक्ति संगठन के परम पूज्य संत श्री शेषराव महाराज के संत श्री शेषराव महाराज के फरियामा खूब सारा प्रसंगे उपस्थित ने खूब मोटी संख्या में बहनों भाइयों धार्मिक भक्तोजनों અને અત્રે ઉપસ્થિત સન્માન્ય મંચ સામે બેસેલા દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને મારા અંતરથી રામ રામ. ખરેખર ચંદ્ર ભગવાન એને પણ રોજ ઉગવાનું રોજ આથવવાનું
એટલે એ લોકોને એક પણ દિવસ રજા મળતી નથી, દેવો દેવતાઓને ઈશ્વરોને. ત્યારે આપણને તો ભગવાનને કામ કરવાનો બી સમય આપ્યો છે, આરામ પણ કરીએ, આપણે મન ફાવે ત્યાં જઈએ, મન ફાવે ત્યાં ફરીએ. અને ગુરુ વગરનું જીવન નગુરો કહેવાય. બરાબર. આપણા મા બાપ એ બહુ મોટા આપણા દેવ કહેવાય. એ લોકોએ આપણને જન્મ આપ્યો, લાલન પાલન કરીને ઉછેર્યા, પછી આપણી માતૃશ્રી કે પપ્પા કે માં જે કોઈ હોય એ આંગળીને પકડીને આપણું જીવન સારું જાય એના માટે બાલવાડીમાં કે પ્રાથમિક શાળામાં કે અન્ય જગ્યાએ આંગળી પકડીને કોઈ સારા વ્યક્તિ પાસે, શિક્ષક પાસે, ગુરુ પાસે લઈ જાય તો એ પણ ગુરુ કહેવાય. જેને આપણને સંસ્કાર આપ્યા, જેને ભણાવ્યું ગણાવ્યું એ એક ગુરુ. ત્યાર પછી આપણે ભણી ગણીને મોટા થઈએ, કોઈ દિશા માર્ગદર્શન આપે, કે આપણું મનુષ્ય જીવનનું કોઈ હેતુ સમજાવે, કોઈ જીવન જીવવાની કોઈ સારી રીત સમજાવે, એને પણ ગુરુ કહેવાય. પછી કોઈ જગ્યાએ જવાનું હોય ને આપણે પૂછીએ કે ભાઈ અહીંથી વાંચતા તો ક્યાંથી જવાનું, અહીંથી આમ જવાય, એ રસ્તો બતાવનાર પર ગુરુ છે. પણ આ એક વ્યસન મુક્તિ પૂજ્ય શ્રી શેષરાવ મહારાજે આપણને આપણું એક મનુષ્ય જીવન નરક તરીકે જીવી રહ્યા હતા, તેને એક મનુષ્ય તરીકે જીવન જીવવાની જો દિશા બતાવી હોય તો પરમ પૂજ્ય શેષરાવ મહારાજ શ્રીએ બતાવી. તો ખરેખર હું આવ્યો, હરિપાઠ નો કાર્યક્રમ ચાલતો હતો. ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હરિપાઠના ધૂનમાં તલ્લીન હતા. કોઈ લોકો આપણે ગમે તે દ્રષ્ટિથી જોતા હશે, આ લોકો આમ નાચે કે તેમ નાચે, પણ જે નાચવા વાળો ભાઈઓ બહેનો ભક્તો હતા એ હરિનું સમરણ લઈને નાચતા હતા. અને એમાં એના આત્માને શાંતિ મળે, એના આત્માને સારા માર્ગે તરફ લઈ જાય. તેના માટે મિત્રો હરિપાઠ પણ એક ખૂબ મહત્વનો ભાગ છે. અમુક લોકો આ લોકો તો આમ નાચે તેમ નાચે, એની સોચ. પણ તમે બધા પ્રભુનું નામ લઈને હરિના પાઠ પર નાચ્યા, એ તમારી સોચ. એટલે દરેક વ્યક્તિમાં સમજ શક્તિ, સમજદારી અલગ અલગ પ્રકારની છે. એટલે જેને જે કહેવું હોય તે, પણ આપણને કોઈ સારો માર્ગ મળ્યો છે તો એને પકડી રાખજો. તમારું જીવન પિતા હતા અને અત્યારે તમને કદાચ બધાને ફરક દેખાતો હશે, દેખાય કે નહીં? કોઈ વ્યસન વાળા હતા ત્યારે તમારું જીવન કેવું કે અત્યારે કેવું, ફરક દેખાય કે નહીં? તમને લોકોને બધાને પૂછો, ફરક છે? આટલું બોલે તો મને તો ડાઉટફુલ લાગે. આપણા ગોલે બાયકા કે આપણા કુટુંબ પરિવાર દારૂ પીતા તા કશા કે નાતા કશા, ફરક દેખાય છે ને? બરાબર. એટલે આપણને ફરક દેખાય છે તો આપણે બધા ભગવાનને ગમના હોવા, આપણે દારૂ માંસ મચ્છી કઈ બધા બંધ કે તો આપણે ભાઈ બંધને પણ ગમે, આપણા કુટુંબ પરિવારને પણ ગમે, અને બૈરી છોકરાને પણ ગમે. એટલે આપણા જીવન હસા જગુલા જોઈજો. આપાકડ કોની આંગળી ચીંધની પણ ફલાણા વ્યક્તિ બેસ હતા ને એના જીવન બેસ. તો મનુષ્ય જન્મની ઓળખતા આપણે કરી શકું કે નહીં? અને તાત્કાલિક તમે એના ફળ ગયો.
હું કપિલભાઈને વિનંતી કરું. वाय नमः भगवते माते नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवी महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. आज હનુમતવાડ રાઉતપાડામાં એવો હરિપાટાના કાર્યક્રમ ને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જિલ્લા પંચાયતના માજી સભ્ય શ્રી ઝીણાભાઈ પવાર, તાલુકા પંચાયતના સભ્ય રમણભાઈ, નવસારી જિલ્લા અધ્યક્ષ જસુભાઈ, વાંસદા તાલુકા અધ્યક્ષ ગોવિંદભાઈ, મંચ પર પસેલ જયરામભાઈ ને સર્વ ભક્તગણ, એ કાર્યક્રમના આયોજન કરનાર જે હનુમતમાળના બધા જ ભક્તો જો હયાત ને રમતુભાઈ હા, કપિલભાઈ હા, પછી સીતારામભાઈ હા ને બધા એના જે બધા ભક્ત મોહનભાઈ ડ્રાઈવર બીજા બધા જે ભક્તો હતા તેને માટે હા ને સૌપ્રથમ આપણે બધા તાળે પાડીને વધાવું અને પછી કાર્યક્રમ અભિનંદન. એચએમમાં કાંઈ ને કાંઈ વસ્તુ હોય તો 80 કિલોમીટર કાપીને પોતાને પેટ્રોલ બગાડીને પોતાને ઉજાગર કરીને માણસને આ ને એ લાગે બેસી જાય. એટલે કોઈક ને કોઈક તો સંદેશા જ ના હોય ને, ખાલી ખોટા તો કોઈ માણસ રખડુલા નહીં. હા કાંઈ ને કાંઈ હોવા ગુજરાતી હરિપાટવાળા આપણે શંકરભાઈ મહાલા ખડકી, રામભાઈ ટોપલે અને સર્વ ભજની મંડળ બેનોસિંહ બધે ખૂબ નાચના. પપ્પુભાઈ વિસ્તારક કાર્યકર્તા, જાનુભાઈ બહુ જૂના હનુમતમાળના જો બાબાના શિષ્ય હા, નાનુભાઈ, જાનુભાઈ. આપણા જો કાર્યક્રમ હા ને એ કાર્યક્રમની ઉત્પત્તિ 1993-94ની સાલમાં પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની કરી ઇલેક્ટ્રિકની સર્વિસ કરી અને જ્યારે સર્વિસમાં ઠવેલ ને ઘરાવો પતરા ઠવેલ તે પતરા ઈકીને દારૂ પીના એટલે ઘરાવો ઠવલા કાંઈ સાધારણ નહીં મળે તો મગ કાંઈ હોય ના કા ઘરાવો તો નારિયેળના જે પાત્રા ખરા નારિયેળને ખાંદે જે પાત્રા ખરા ને એ નારિયેળાથી પાત્રા છોડીને તે ઘરાવો ઠવેલ. દારૂમાં પોતાનો સંસાર આખા બરબાદ કરી નાખેલા અને કોઈ પ્રકારના માણસની રહેના અને શેષરાવજી મહારાજને કારણે પૂરા શિરપુર ગાંવ પરેશાન કુનાના જ આધારની રહેના અને બાબા દારૂને ધૂંધમાં અને એકદમ હાલત બગડી ગઈ. અને જે જોડીદાર કાયમ માટે જ્યાં સુધી બાબા પર પૈસા એ જમીન ઇકાઈની ઘર ઇકાઈના બધા ઇકાઈના નોકરીના પૈસા પૂરા હોય ત્યાં સુધી બધા જોડીદાર હારી રહેનાર. અને જ્યારે બાબાના એન્ડ ઈ કે લાસ્ટ સમય ઈ કે ને તદવશ લખીના જોડીદાર બી બધા પોળી ગયા અને છેલ્લે શેષરાવજી મહારાજ રોડો રહી ગયા. કાંઈ જ રહેના નહીં, છેલ્લે રોડ વાળી લટારા મારી કરે દારૂ પીને અને ₹2 બી કોઈની ઓફો નહીં. એસી હાલત પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની. તેરસામાં બાબાની હિસાબે જાય કેટલા કા આવશે ગાવામાં એમ તે હિન્ના દોસ્તાર બધા મેળના ગાવામાં મેળના અને પછી હા ને એની દોડ હાથમાં લીધા ગામમાંથી હાથ નીકળી ગયા. ગામમાંથી નીકળી ગયા શિરપુર પાછું 1.5 કિલોમીટરની અંદર મન્નાથજી મહારાજના મંદિર આવે. મંદિર યોગ્ય અને શિવલિંગ પર માતા ઠવીને પરમાત્માના હોળા વિનંતી કરે કે હે પરમેશ્વર, હે અખિલ બ્રહ્માંડના નાયક, જગતના માલિક તું આહાસ. હે ભગવંતા તું મારા એક જાબ આયમ જોશ માં જતો મરીને તદોશ માને આત્માલા તું માલે આત્માલા તું તુને દરબારમાં લઈ જાય જે કામ સબશક્તિમાં કરુણા તૈયાર રહો. અને ઈશા કરીને પરમ પૂજ્ય શેષરાવજી હારે મહારાજજી હારે તે શિવલિંગમાં માતા ઠવી રડાઈ કરતા અશ્રુ ધારા પડને
અને તે અરસામાં હે ને શિવજીને બે કૈલાસ સ્વરૂપના પરમાં અખિલ બ્રહ્માંડના નાયક પરમાત્મા એ બ્રહ્માંડના માલિક શિવ તત્વ પેલા આકાશ છોડીને હા ને એ માજીર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની સમૂરી એવલા પરના એને બાબાની સમૂહ બાબાની ગળામાં ફાંસા ટાકા પડુલા તૈયારી અને તદ્દુમાં ભગવાનને વિનંતી કરે કે હે ભગવંતા આતામાં મરા આજે મારા છેલ્લા દિવસ અને આજે બી તુલા એકવાર सांगा કે માં મરીન તો માને આત્માલા હન તો તુને દરબારમાં લઈ જાય અને ગળામાં ફાંસા ટાકીને બાબાને જેસી ઉડી મારીને તે જ ક્ષણમાં 5 ફેનવાળા અને વિકરાળ સ્વરૂપના વરનાગ હાને ઊભા હોઈ ગયા ને સીધા દોરડાઓ ડંખ માર્યા ને દોરડા તૂટી પડ્યું અને બાબા જ્યારે ગુટે પડના ને ઉઠના ને એસા ડોળાવડી હેરો ને તો સામે આને વિકરાળ સ્વરૂપ ધારીને આને શિવ પ્રભુ ઉભા રહ્યા ઈ સત્ય ઘટના હા 30-32 વર્ષની વાત હા ઈ લાંબી વાત નહીં મળે 500 વર્ષની માં 30-32 વર્ષની વાત હા અને તદ્વશ શિવજી આને પ્રગટ હોઈના અને સાક્ષાત આ ઈશા કરીને ઉભા રહીને ઈશા થતા હે શેષરાવ તું મરસ કેમ तुला तो भाई लोकांने कल्याणासाठी जगतने कल्याणासाठी तुला माहिती देवाला तू मरस का तो ऐसा है का देवा मावर कहीं रहना नहीं मैं यहाँ ने आखा संसार वेर विखड़े कर दिया बधा ज वेची खाईना माला मरवा सिवाय दूसरा कोई मार्ग नहीं એટલે જીવલા કરતા મરી જાય નથી બરાબર તદ્વશલા શિવ પ્રભુને પૂજ્ય શેષરાવજી મહારાજ ઈશા ખા का माँ भगवान आऊं माँ तुवर प्रसन्न हुई ना तू माग तू जो भी शब्द सांगशील जी भी वरदान मागशील ते वरदान देवाला माग तयार आहो ईसा ने शिव प्रभु ने बाबाला सांगा परम पूज्य शेषरावजी महाराज ते वखत परम पूज्य शेषरावजी महाराज ने आने शिव प्रभुला ईसा खा के हे भगवंत तुला अगर देवला तर मला एक वस्तू दे मां बोलाती सत्य हुआ ने मानी दारू छूटत छूट पण जेला बी मां संकल्प दे तेनी दारू छूट अरे जो माणस संकल्पना अपमान कर तेरा पासा दंड जड़ा ने ईसा वरदान दे अरे शिव प्रभु भोळा એટલે લગે જાને દોના હાથે ઊંચા કરીને તથાસ્તુ કરીને વરદાન આપી દીધા અને 1993 પાછળ એ વ્યસન મુક્તિની ગંગા ને ધીરે 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 કરીને પૂરે દેશમાં પસરવા લાગી દેશને 24 રાજ્યોમાંથી 3.5 કરોડથી ઉપરના શિષ્ય આપ 32 વર્ષમાં અને એ તો आता काही नाही मला આજુ તો એ તો ધર્મला મતલબમાં બાબાની શક્તિ વસી કરતી હતી બાકી જ્યારે શેષરાવજી મહારાજ સ્વયં હતા ને પોતે હતા ને 6 વર્ષા जे जे शंकरभाई माला है रामभाई टोपले है हरिगवळिया है महाराज याला खबर है आखी स्टोरी જ્યારે બાબા હતા ને એક વચન તોડશે એટલે સમજેલા કે સંસારના રસ્તા પક્કા કોનાલા છોડજે ના એક એક ઈશા ચમત્કાર હોય ને રામભાઈ ને 2 વાર તને પોળ્યા ના મહારાજને દરબારમાં હિંમત નહીં હુયા दारू पीने माणस आखा सूजी फूकी जा दारू पीने माणस गांडा हुई जा दारू पीने माणस साप भी पोताने गळाમાં ભેરવીને સિર્ફ સ્ટેજ પર જા એ બધા દાખલા પડતે વખતે અને જ્યારે બાબાના હાથી સાકરને ઉભા હોય ને ઓમ નમઃ શિવાય બોલે એટલે માણસ સિદ્ધાંત સર એ ભવ્ય દિવ્ય શક્તિ તે શિવ પ્રભુની આ પૂરે બ્રહ્માંડમાં પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની શક્તિ પીરા जेनी जेनी दारू सोडी तेला मध्ये कधी रजा जडणार मग ईशाने आखवलं का म्हणे भाई आमने लग्न आता तर आमने देवाहन तो 5 दिवसनी मला रजा दे ने रजा नहीं जडा एक बार 16 साल दा पूरा जीवन रे खाओ सुधे तुम्हाला दारू वर्जूला पडी बाकी ने तुमनी मर्जी एक बार दारू सोडी बारके बायला सुद्धा एक बार दारू सोडी गळाમાં માળા પવી જ્યાં લગીન પોતાના જીવન ચાલત આવ સુધી દારૂથી દૂર રહેલ માણસ અગર વચ્ચે ભૂલ હોય ની તો માણસના માઈને હા ને એ ભ્રમિત હોવા વગર છોડે નહીં કેમ કે એ શક્તિ તે મહાદેવાની અને એક વાર હા ને આજુ બી આજ તો એક પંગારે બારી મેં ગીને ગાંડા હોઈલા હે सूरज जामलिया वाला सूरज ये वहा ये आखा आता सर पंगार बारी में एक जना गांडा हुई रहा
मला ते सांगा का आम्ही लई जण मग सांगा 8 दिवस सुधी नाही 8-15 दिवस राहून ते लोकांना हेरून नाही गाणं होईचं ही मनुभाई नाही करी सका ही मनुभाई नहीं करी सका जेला वरदान दिता परम पूज्य शेषराव जी महाराज ની શક્તિ જ આ ને એ પૂરે બ્રહ્માંડ માં હિંડ અને એની ભવ્ય દિવ્ય શક્તિ જે ખરી ને તી કામ કરે આજે તમે વિચાર કરો કે આપણે સાહેબ પીએસઆઈ જીણાભાઈ એ આરામથી ઘર જાય નીચે રહેતા એની જ કાલ એ મોટા માણસા गोविंद शेठ ये मोठला माणसा ये तर खाई ने आराम नहीं घर नहीं जा ये कहा का रे खबर हाथ परमिशन येला खबर रहा जो पण कार्यक्रम रहा पण देवाने ज गोठलाव आणि देव हा ने सर्वव्यापी आहे येला ऐसा नहीं लागा તમારા કામ છૂટી જાય અને આપણે ખાલી ગાયના दूध કાઢુલા માં येता मला टाइम જ नाही માં येता मला टाइम જ नाही येला तर गोविंद शेठला खावला समय नाही मला आखा दिसला साहेब बरोबर नाही आणि तो बी हा ने कार्यक्रमात तयार साहेब यांनी सुरत नोकरी करा अरे सुरत कठन हनुमत मानी मीटिंग कठन मां कदाच चुकी गया बस साहेब एक भी मीटिंग आहे चुकना नहीं सुरत ये हनुमत मीटिंग કરીને તાળી પાડો લાય સાહેબ સુરત હું નિંગન હનુમત મીટિંગ કરીને પાછા જઈને સુરત આને પોસ્ટ પર હાજર થયા બે 2-3 કલાકમાં તો હા સુરત કેવો હનુમત પાડ ગયા કેમ કે સાહેબ ને અંદર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના વાસ એ 20 ઈ શક્તિ તેને હા અને તેને શક્તિથી એ બધા ચાલે અને આજુ બી નવા જે દારૂ છોડલા આજુ બી વિચાર કરતા दारू सोडसाल संकल्पना पालन करसाल ते महामंचवर उभा रहीने आने परम पूज्य शेषरावजी महाराज साक्षी राखीने सांगा ने तुमना कल्याण होई जाले अरे जो कदा संकल्प लईने अपमान करसाल तर समजी जावला का नुकसानीना दरवाजा चालू आहात छोडज नहीं वस्तू विषय हा એટલે કલ્યાણ કरूला हा का मग नुकसान भोगूला हा का मग किसान जीवन हा याला सुधारला हा का किसान जीवन जीवला हा ही પોતાની મરજી હા ભાઈ જેસા સાહેબ ને આખા રસ્તા દાખવી દીધા એ રસ્તા ચાવલા નહીં જાવલા એ જવાબદારી આપણી રહે આપણે आता નહીં સુધરજન તો આપણે પરિવારના કાય તમારે વ્યવસાય કરજન અને એ વ્યવસાય તો પરિવાર સાટી કરજન અને અગર પરિવારના સુધારવા માટે આપણે ધર્મની લઈ શકજન ને તો મહેનત ગાલા કરતા થાય ખાઈ પીને મજા કરવાની કેમ કે સાઈડે પરિવાર માટે કાઈ નહીં કરી શકજન અને આપણે અંદર જે સંસ્કાર આવ ને એ સીધા અને પરિવારનો સંસ્કાર ઉતર અને પરિવારમાં સંસ્કાર ઉતરત ને તો જ પરિવાર આને સુખી જીવન જીવો આપણે સકારામભાઈ હા સકારામભાઈ બી આની છે કાર્યક્રम कधी हटे नहीं धावंदीने कार्यक्रम नाही आपला जाहीर मंत्र ओम नमः शिवाय आपला मंत्र गुप्ती नहीं मला आपला मंत्र जाहीर मंत्र અને જાહેર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય शिवजीनी परम पूज्य शेषरावजी महाराजला वरदान दिधा केम के शिव ही शिवजी હતા અને મહારાજ યાને शिव स्वरूप હતા તેના વરદાન સીધા વરદાન જણના એટલે જાહેર મંત્ર તો મग જાહેર મંત્ર આપણે બોલજો ઓમ નમઃ શિવાય ઓમ એટલે काय અને નમઃ એટલે काय અને શિવાય એટલે काय એ तीनेમાં અંતર ओम यो 5 तत्वना आकार हा ओम खाली ओम याला 5 तत्व हा शंकर महाराज आपले जे महाराज हा योठा विषयला हरी कटवायला की पूरी खबर हा 5 तत्वથી खाली ओम बनना અને शिवाय शिवाय એટલે विश्वास ओम नमः नमः એટલે प्रार्थना नमः એટલે આને विश्वास અને शिवाय એટલે સર્વવ્યાપી અખ્યાને ચાલી જાય ये
ओम नमः शिवाय जे ना मंत्र हा ओम नम खाली ओम नमः ओम खाली जपस ने ती वस्तु अलग बनी जा અને શિવાય જપસ એ વસ્તુ અલગ બની જા પણ સાધુ સંત લોકો અહીં અને પોથી પુરાણોની અંદર બી લખેલા હા તો આપણે સંસારિક માણસો આહાવ એટલે આપણા છૂટા મંત્ર નહીં જમે ઓમ જ નહીં જમે અને શિવાય બી નહીં જમે અને એટલે સાધુ સંત લોકોએ અભ્યાસ કરી અને શાસ્ત્રની અંદર બી અભ્યાસ કરી લીખેલા તો ઓમ નમઃ શિવાય મંત્ર કોણ સંસારિક માણસો આ તો જપી શકે શિવાય જપ ઓમ જપ તો સીધા બ્રહ્માંડમાં જાય કરે અને શિવાય જપ તો છૂટા પડી જા અને એટલે હા ને ઓમ નમઃ શિવાય यो मंत्र ने जाप करो जिला जोड़ा भी जाप करा तुम्हारा जोड़ा भी जाप करा तो जाप कह सकता है मास्टर जी ला खबर आखी स्टोरी जोड़ा भी जा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ऐसा जने करूंगा जे तो समय मिला जीना भाई ने सांगाई सा केम के આપણે તહેવાર કાહે કે ના કાહે વસ્તુ લેવા હોય તો કરલો તો પડી રહી ને દેવ કદી ઘર ની હોળા યાદ રાખોલા દેવાલા લઈલા પડા देव कदी घरे नहीं है तो का परवारता नहीं મળે એટલે તો આખા પૂરા બ્રહ્માંડ હેરલા એલા લઈલા પડે અને લઈલા પડે પછી કાઈ કરવા પડે આપણે અંદર નિસ્વાર્થપણા પ્રેમ ભાવના એ બધી વસ્તુ રહત ને અને તહા દેવાલા હે ને એ વસ્તુ ચાલી જાય दूसरी गोट હવે ઓમ નમઃ શિવાય મંત્ર તો ખરા તો दूसरे બધે દેવાલા હે ને फोटा थी या मूर्ति थी पूजाया देवाना फोटा रहा का तो पछी तेरी प्रतिमा मूर्ति रहा एक फोटा का तो मूर्ति शिव जी ना 3 प्रकार फोटा भी मूर्ति भी ने शिवलिंग भी शिव जी ना 3 प्रकार दूसरे देवाना 2 प्रकार तेना फोटा अने मूर्ति शिव जी ना 3 प्रकार फोटा भी मूर्ति भी ए शिवलिंग भी અને એના હા ને બહુ મોટા રહસ્ય હા બરાબર એટલે તે મામા નહીં ઉતરા અને હોડે જા બી નહીં એટલે સાંગાઈ સા દારૂ 16 સાલ આપણે સુખી હોઈ રહ્યા દાખલા તરીકે માં દારૂ છોડી દે અને તમે સુખી હોઈ જાય ऐसा नहीं बने ने અને તમે છોડી જાય માં સુખી હોઈ જાય ऐसा भी नहीं बने ये जब तुम्हें छोड़ी जब तुम्हारा हिंद माला भी छोड़ना पड़े तो आज सुखी भी आइए एम के परम पूज्य शेषरावजी महाराज संगत था जे का रंजले गांजले तोची मनी जो आपुले तोचा साधु ओळखावा देव तेथे सी जनावा मराठी में सांगितलं जे का रंजले गांजले तोची मनी जो आपुले तोचा साधु ओळखावा देव तेथे सी जनावा याचा एक अर्थ ऐसा भी अर्थ हुए है जेने मन में काहे नहीं મળે ને पूरा ब्रह्मांड आने परिदक्षिणा करील अरे बधे जगह है ने जाने पूजा पात्री करेल पाया पड़ेल जेने मनमा नहीं काहे होय तेला काहे विवरण नहीं મળે पर जेने भी मन में मन ने अंदर है ने जीव प्रत्ये जीव मात्र पर विश्वास जीव प्रत्ये पर प्रेम होवा ने અને देवा पर अगर अटूट विश्वास होवा ने जे भी जगह माणस उभा हुए ने ते जगह खाली आराधना करे એટલે है ने भगवान दर्शन दीधा ये परम पूज्य शेषरावजी महाराज ने सांगेल અને मैं तो जाहिर में बधाला सांगेल अडचणील तुम्ही कोई पण जग्या होवास खेतर में रहा नौकरी में रहा धंधा में रहा सिटी में रहा गाड़ी चालवा काय करा कट्टा भी होवास जे जागा वैसा समय तुम्हाला दिसेल तर आता मला हा ने एकला काही होई शकला नाही मला आणि मा संकट में पड़ी गयो ने ते वखत तुमने आपले गळाમાં જે લાલ માળા હાથ ને એ માળામાં બાબાના ફોટા શિવજીના ફોટા એ ફોટાલા તમને હાથ ધરેલા જમણા દિશા ફોટાલા ધરેલા બાબા લાખોલા કે હે પરમ પરમાત્मा मी मातुना भक्त હતા आज બહુ મોટે સંકટમાં પડનાવને અઠુન માલા કાઢશીલ તો તું જ કાઢશીલ બાકી દુસરા काही મારા સાધન નહીં મળે ईसा तुम्ही मनमाने पूरे विचार करे और बाबाला हाक मारसाले आराधना करसाले तो मां तुम्हाला गॅरंटी देगा जागो तुम्हाला काम पती जाता तुम्हारा छुटकारा चढ़ी जाल और अगर नहीं जड़ो तुम्हें अगर पाके विश्वास ही काम कर साले नहीं जड़ो ने तो बाबा तो 500 बाबा तो देवलोक में हाँ संतोष महाराज 500 किलोमीटर में हाँ मनु भाई तो दररोज तुमने हाँ हनुमत माने सड़क हिंदे माँ
બાબાને નાવો જ્યારે વાત કરા ત્યારે માં અધૂરી વાત નહીં કરા. બાબાને નાवर જ્યારે तुम्हाला विश्वास दे अधुरी बात नहीं करा के मैं मला पोताला खबर आहे का बाबाला ही काम करवाच पडेल आणि तो ते विश्वव्यापी आहे आणि अगर तो नहीं करता आज ही जे काम करा ने आज तुम्ही होळा जण आलास तुम्हाला देवाला कोणी बाबाने देवाला नाही तुमने अंदर विचारता ते परमात्मा ना आणि तर तुम्हाला दुसरी गोष्ट सांगा हा एक વાર મોબાઈલમાં હા ને ટાવર છૂટી જાય ને તે કવરેજ વિસ્તારને બહાર રહે એ તો तुम्ही કવરેજમાં ટાવરમાં હા સેટલે ઠાના છો એ બધાને નહીં જણા ભાઈ એ વસ્તુ બધાને નહીં જણા જેને ભાગ્યની અંદર લેખ હાથ ને તો માણસ ही કરી શકે ને તો કર્મના ભોગતા હા ને રાજા મહારાજા હોવા યા મહાસંત હોવા જો બી હોવા તો કર્મના ભોગ પોતલા ભોગલા પડે અને એટલે જ सांगेला કે હસી હસી કરેલા પાપ રડી રડીને ભોગવવા પડે એમાં નહીં ચાલે तुमने संसार ની અંદર ધંધા પાણીમાં ખેતીવાડીમાં तुम्ही एखादा ठगी बी असाल ને तरी ચાલે પણ જે પણ ધર્મના વ્યક્તિ હોવા પોતાને ગુરુવર અગર તેની હારે સંકલ્પ લીધા મંત્ર લીધા માળા આપવી અને ગુરુને અગર ઠગવલા વિચાર કરશાલ ને તો ભોગવવા વગર કદી છોડો નહીં એ ભોગ ભોગવલા જ પડે અને મગતા ને आपल्या हातात त्या जे बी मंत्र दितात का પછી તેના નિયમ दितात તે પાળુલા ની અને ભૂલ કાઢુલા ધર્મवर मग आता ते मोक्ष मार्गीમાં ગયેલ पण निसमाना फरक જ નહીં પડે તે મોક્ષ માર્ગમાં જે નિયમ आहे ते पाळला पडते दहा फरक पडत मग माता जावला ते वागा काय अर्थ आहे આપણે કોણાના વચન લીધા તો પાળવા તો પડે કે નહીં અને પાળસ તા તેમાં બધા જડે ભાઈ આપણે દાખલા તરીકે વર્ષી ચોમાસામાં પાણી પડે તો આપણે પાક પીરલા હમ आता હું ખાંડુલા પાંટા झोडला ते चालू કરી દે બોલते बरोबर आहे का करूला पाणी वर्षी हा पिकील केंदी આવતા વર્ષે દિવાળીवर पण आता હું પાંટા झाडूला અને ગવર ભરુલા અને ખાંડુલા અને કાયમ ચાલુ કરી દીધા કહા કે ઈ પ્રક્રિયા નહીં કરા તો આને અનાજ હોય જ નહીં અનાજ પેદા નહીં હોય અને એ ટાઈમ ની ધર્મમાં બે આને વિશ્વાસ નહીં કરા ને પછી તમે અગરબત્તી ફિરે કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તું માલા પાવજો નહીં પાવો બાબા નહીં પાવો ही मला खबर आहे ये मनुभाई ने हा ने ये मनुभाई ने रामभाईला खबर आहे शंकर बाबाला खबर आहे महाराज अरे ये नहीं काय नहीं गुमावा काय नहीं के जात भाई ने करे दुसरी तर गोठ जाऊन दे परम पूज्य शेषरावजी महाराज नावावर मला जीव बी देवला मा तयार हाव ही बी मा विश्वास करू शका हा पण ते माहिसा नाही तर मला काही गेली जो विश्वास मावरा हा અને તે વિશ્વાસને કારણે માં તમારે દોન ગોઠી સંગીત માં ઈસાઈની સંગા અને એટલે માં દરેક ભક્તોના દરેક કાર્યક્રમના અંદર સંગા તો ખાલી વિશ્વાસ કરી જાસ तुमना कल्याण જ होईल कधी नुकसान होईल नाही आम्ही જ્યારે એક સમય ઈસા હતા ને કાર્યક્રમની અંદર જાવલા માટે આમાला મોટરસાઇકલ ગાડી નહીં મળે તે વખત આમાં ખાલી સાયકલ હતી થોડે જ કાઈ નહીં હતા અને આમી જાવલા હતા કાર્યક્રમની અંદર યોરામભાઈ એટલે બિસ્ના ઘરે હું આવરીને હા ને સડકો નીકળાવ અને ગાડી આપણે એટલે રાજદૂત સિદ્ધેભાઈ બિચારા મરી જતો સરપંચ સાહેબ એક જ રાજદૂત ખાલી તે સિવાય આપણે સોંદરમાં કોઈ ગાડી નહીં મળે આખે સોંદરમાં આજ તો 500-700 ગાડી હોય તો તે વખત આખા સોંદરની અંદર એક જ રાજદૂત ગાડી અને તેલા અમે सांगा કે અમે કાર્યક્રમમાં જાવલા હા અને ગાડી દીજો તો ઈશા ખાલી જાય છે પણ જો જે મહારાજ આયા ને જો ગાડી લઈને આ ને ધરમપુર गेल તો આના જ નહીં રાત્રે 9 વાગના આમાला રોડની એવું ડેપો ને રોડને એવું માના ઘર તો ઘરે ઈશા કે તમે ભાઈ 9 વાગના ઘરે તો ये आम्ही नक्की करते वचन લીધા ની ગાડી આની તો આખી નાઈટ ડેપો આ ને બીસી કહી દે પણ ઘરે પાછા જાવલા ને એટલે આમી કાર્યક્રમના દિવસ સમાન સમજુ લે ત્યારે ડેપો ઉઠીને ઘરે નહીં જાવ 9:30 થી 10 વાગે ગાડી આની અને મકાને ગાડીની સામરસીમેન્ટ ટેકરા લાગના આવે આમી દેવાલે ઈશા છે
કે જો માણસ બિલકુલ ધર્મમાં માને નહીં, કઠોર દાન કરે નહીં, કોનાને કામમાં નહીં, એકબીજાના લીપ ઓળે ભેગા કરે, તે માણસાला તું વરદાન દેશ. અને આમી તો એ આખી રાત તુને માટે ભજના લાવો એ અંદર આમાં હો ગાડે કહાની દેશે એ સત્ય ઘટના. હા આમી સાહેબ આખા જાય ને ગેમ આખી નાઈટ પૂરી કરીને આના એક વર્ષ જાતા જાતા માથે દોગામાં બારીકડે કાઢી જાય. એ દેવાની કૃપા ભાઈ ને એ શંકરભાઈ જે ખરા ને એની આમાં ઉભા કે तुम्ही विचार करा कि आज तो गाड़िया 4 व्हीलर 2 व्हीलर कोई मानस चालता नहीं है. यो शंकर भाई महाला खड़की उन नीनी करता 7 થી 8 किलोमीटर होया आखा डोंगर चढ़ूला અને સુંદર માં ઉતरूला આખી નાઈટ આમાલા ભજન કીર્તન શીખूला અને રાતને અડધે રાતે બી નીકળી સીધા ખડકી ચાલત જાવલા. રોજે રોજ એક અઠવાડિયામાં 1 થી 2 વાર વાહન 16 કિલોમીટર ચાલા તો એ ડોંગર ચઢો ઈસા કરી કરીને 2 થી 3 વર્ષ એની આમાલો મહેનત કરવેલે ताहा ये बदा हुआ ये ऐसा क्या हुआ वस्तु इसी हा. अरे दूसरी गोठ साहेब ने बहुत मस्त गोठ लावी. जमाना कलियुग ना चाल कोनी सांगेल में एम करी आपू आटला जुहे कोनी सांगेल में तेम करी आपू तूने ऐसा ऐसा कारभार करला पड़ती इसे जंजाल में कोनी फसुला कोनी सांगेल का माळा पोई दिन तुला बेस कर दिली तुला 5 सोमवार करला पड़ती ये झंझट में निकलला. परम पूज्य शेषरावजी महाराज ने एक ज वचन था दारू छोड़ा ने संसार जोड़ा. एक बार संकल्प लीधा तो पासा फिर ने कभी ऐसे तेरी चरण पर तू ना संभाल. दूसरी बात कोई पण जगह कार्यक्रम रहत ने तो कार्यक्रम ने अंदर जावला भूलूला. હવે આપણે કાર્યક્રમમાં નહીં જાય તો એ આપણે માઇન્ડ ની અંદર જે કચરા હે નીકળે નહીં. શરીર પાણી ધોવલા પડે, સાબુ લાવલા પડે, શેમ્પુ લાવલા પડે, જાત વાળના બધા શિંગારી શેરલા કરલા પડે અને એ માઇન્ડ માં જે કચરા અંદર પેદા હા ને એલા અગર કાઢોલા હોવા તો ભજન ને કીર્તન ના સાધન હા किने धर्मना कार्यक्रम चालो तेने हारे कोई मतलब नहीं मळा. गुरु तो सत्य ही वाणी आख અને જો બી ધર્મના કાર્યક્રમ રહે તેની અંદર બિસુલા કેમ કે જ્યાં સુધી તમે ધાર્મિક કાર્ય નહીં આયા ને ત્યાં સુધી આપણે મગજના કચરા ખરા ને એ સાફ નહીં હોય અને એ કચરા અગર નહીં સાફ હોય તો આપણે કોનાના કલ્યાણ કરી શકજાવ. આ તમારા અમુક સાથે મનુભાઈ માં બહુ માના પણ હા ને મારા હારા કેમ હોય તો બહુ મુશ્કેલી રહે तो माईसा कामा का फायदा मा माय तो मुश्किल में जाओ. ये दिव्य शक्ति देवानी परीक्षा चले भाई. पहला में पोसा हवा तो बीजा में जावला जा केम के बीजा में त्रीजा में जा पांचमा में जा सातमा में जा પછી पेपर चालू हुई जा. दर वर्षाला पोसा पेपर लखन ता दूसरे थोड़ में जा. सातमा में पास हुए तो आठवा में जा, आठवा में पास हुए तो नवमा में जा और नापास हुए तो 10मा में बनी जा. नवमा में तो रिटर्न यो अभ्यास करता करता माणसाने एक दूसरे धोरण में चढ़ तेज पद्धति में भक्ति ने अंदर भी जो जेटला विश्वास करीन ने तेटला आगळ प्राप्ति करी. એટલે ये विश्वास ना फळ हा. એટલે सांगायसा नवे माणसाला आपल्या तो संकल्प देऊ तिने 8 दिवस मांस मटकी खावला बंद हा. दारू ताड़ी अफीम गांजा चरस जे भी नशीला पदार्थ ये बदा बंद ने दूसरी गोट तुम्हें आज छोड़ी भी जसाल माते खाली हाँ ने परम पूज्य शेषरावजी महाराज ना उत्तराधिकारी पूज्य संतोष जी महाराज ने संतोष जी महाराज ना आमी बदा कार्य करता. बाबाला ये तंत्र बता खरा ने अत्यारे गादी ना तंत्र ये पूज्य संतोष जी महाराज ने सानिध्य में चलो. ये देश के अंदर परम पूज्य शेषरावजी महाराज पछी पूरा देश ने अंदर धर्म ने गाद्या ने पूज्य संतोष जी महाराज ने सानिध्य में दीदी ही एना संचालन हाँ संतोष जी महाराज करे. एना संचालन मां नहीं करी सका. मैं तो कार्य करता हूँ. ये धरती में दूसरा कोई व्यक्ति नहीं बड़ा कई धर्म ने संचालन करी सका.
ખાલી એક ને એક માત્ર હા ને પૂજ્ય સંતોષજી મહારાજ હા અને તો સંચાલન એ ધર્મ આપણે કરી શકતા પટાભી સંતોષજી મહારાજના કાર્યક્રમ રહ તો તમે જઈ શકતા ઈ શકતા અને दूसरी एक गोट परम पूज्य शेषरावजी महाराज ની સમાધિ સિરપુર ની અંદર હા જીસી શેરડી ની અંદર સાઈ બાબા ની સમાધિ હા વીરપુર માં જલારામ બાબા ની સમાધિ હા એ જ ટાઈપ હા ને પરમ પૂજ્ય शेषरावजी महाराज ની સમાધિ સિરપુર ની અંદર હા માં તમારા ગેરંટી હાથે આખી શકે હા જ્યારે બી ટાઈમ મળે ઘર ની અંદર કોઈ પણ પ્રકારના ગમે વિષય અડચણ હોવી તમે સિરપુર ની અંદર જા સમાધિઓ પાયે પડા આત્મવિશ્વાસથી બાબા લઈ શાખા તમારે અમુક સંકટમાં આવ બાબા ભાઈ સંકટ દૂર કર માં તમારા સંગે સંગતા એ સંકટ તમે આ દૂર કરી નહીં જશે અને યો પાવર હા ને સમાધિની અંદર કેમ કે બાબા ભવ્ય દિવ્ય શક્તિ હતી અને અમે સાહેબ એસઆઈ સાહેબ શ્રી જસુભાઈ હા ગોવિંદભાઈ હા મગનભાઈ સિંહાત રામભાઈ સિંહાત એ બધા અમે કાર્ય કરતા પણ તુમના બધાના પ્રેમ અને અમને એ મોટલે બધા કાર્યકર્તા જે હતા એના વિશ્વાસ અને બાબાના માર્ગદર્શન લઈને तुमने समोर होईना दादा माँ कोण दारू सोडावला माणूस काय ये काम माने थे नहीं हुआ माता खाली काही नहीं करी सका जीबी कराते सिद्ध है ने परम पूज्य शेषरावजी महाराज ની શક્તિ અને પૂજ્ય સંતોષજી મહારાજ ના આશીર્વાદ ये वस्तु हानि बता नहीं ये वस्तु करा देशा तो माल आता और रीता बिस जाता ओम नमः शिवाय 50 वाला नजीक 50 वाला दूर ने 100 रुपये वाला नजीक ऐसा तो लग हाची बात ने नानू भाई आज अगर माँ ये धर्म ने अंदर ठगोला बिस्ताव ने ये जाहिर में तुम्हारा सांगी दाखवा हाँ ये धर्म ने अंदर में ठगोला बिस्ताव आज करोड़पति बन जाता भाई एक अंदर रुपया नहीं रहता करोड़पति ऐसा हो जाता है बधी जगह गमे से तत्र हुई तती कई टाकू संसार में भूल हुई तरी चालील खेती में भूल हुई तरी चालील धंधा में भूल हुई तरी चालील पर धर्म मार्गो महाने कदा भी कदी आने भूल नहीं करी सकता अरे मैं तो जाहिर में आखा भी मैं तो जाहिर ये साहेब सुधीर गोविंद शेठ साहेब जसुभाई 4 वर्षापासून मला एवढं फेल आणि महिने साहेब कधी हे दिवाळे साहेबजी सारखा आम्हाला करोडाची पडेल केम के नहीं करते तो माणसा हानी वेर विखेर होती 4 वर्षापासून संतोषजी महाराजने हानी बता दिलेला आहे पण मा सांगा मा नहीं करोला तो बच्चे तो मग साहेब नहीं सांगा अबे महाराज तू आग बेस करी काही करोला तर पडेल जेम के लोक अटवाई जात नाही करोला तर पडले जेम आणि એટલે હાને 1 વર્ષથી એ કાર્યક્રમ ચાલુ ગયા બરાબર એટલે દારૂ સોળસાલ विश्वास करसाल तो तुमना कल्याण भला हुई जाल और अगर पीनास अगर दारू पासा पीनास तो समझी जाओला कई धर्मपुर मानी हनुमतमाल मानी पूरी दुनिया में है ने कोई तुम्हारा दवाखाना भी नहीं सुधारा ने कोई भगत भी नहीं सुधारा पासा तुम्हारे ये जगह जाए दारू छोड़ना पड़ेगा क्योंकि ये जे मंत्र खरा ने ये कोई माने घराला नहीं મળે કોઈ પોથી પુરાણમાં તો વાંચેલ નહીં મળે કોઈ આને સાધુ સંત લોકો આ શીખવેલી સારી મળે સિદ્ધ ને સિદ્ધ શિવ પ્રભુની શેષરાવજી મહારાજ દીધા તે જ મંત્ર સંતોષજી મહારાજ જાહેર મંત્ર દે અને તે જ મંત્ર હાને દેવલાના આદેશ સંતોષજી મહારાજની માલા આપા અને મારા આદેશ દીધા એટલે માં તો મારા દીસ એમાં નવા કાંઈ નહીં મળે जी ते करा तेज बता चल હવે तुम्हाला मैं सांगा जानेवारी रुईपाड़ा में गुंदिया तेवला जे हाथ में तेला रुईपाड़ा गुंदिया जानेवारी में 17 तारीख પછી अरे जानेवारी नहीं पेला फेब्रुआरी ने जानेवारी ने 31 तारीख जामनपाड़ा આપણે ગોરી જામનપાડા ખરા ને દક્ષિણ હરિપાટના એટલે આજ શનિવાર આવતા શનિવાર બરાબર એ ટાઈપના બધા કાર્યક્રમ હાથ ને એક સાવરમાળવાળા અહીં લગભગ સુનિલભાઈ 9 તારીખ 3જા માસમાં સાવરમાળમાં આજે 4 તારીખ હિસે હાથ 13 તારીખ ને ઉભ્યા છે એમ એટલે શંકરભાઈને તો પૈસા તો ભાઈ તું પોંદ બાંધી રહ્યો બરાબર હરીફાટો લાગુ ના પડી બરાબર ને
એટલે આપણા માણસા કઠા ભૂલી જતા ખબર કા સમજદારીમાં ફરક રહે, સમજદારીમાં ફરક રહે. અને સમજદારીમાં ફરક એ ને અને તઠ્ઠા આપણા માણસ થાપ ખાઈ જાય. માં सांगा દાખલા તરીકે તમારે એક કોટલા વાળા ચાલુ મંજિર લગાવેલા आता एक गोट खरीला वहाँ कोटला जो गाँव खरा ने ये मंजरी लगेला काम करेला वलसाड तो काम करीने धरमपुरा ना હવે ધરમપુરા ના રે કામ કરીને એટલે ઉમર થાણા બસ લાગીને એ સત્ય ઘટના સાહેબ ઉમર થાણા બસ ધરમપુર માં ટેકો લાગે. હવે તો કંડક્ટર ઈશાખ તો પોટલા બધા ઉપર મૂકી દેવું. કંડક્ટર ઈશાખ તો પોટલા બધા ઉપર મૂકી દેવું. તો પોટલા વાળા ઈશાખ કે પાઈ રે આપણે ઓળખ આપણે સેવા ચાલે ને બોલે કે વરથી ચડી જાવ તો તે પોટલા ને આખા પોટલા વાળા જોડા મજૂર જાય ને જોડા ખબર ચડી બસલા. એટલે સમજદારી મતલબ એ ભાષા અલગ ની ભાષા અલગ બરોબર કે નહીં. વસ્તુ ઓછી બને અને દેખલા આપણે બહુ થાપ ખાઈ જાય કેમ કે આપણે કોઈ જગ્યાએ જાય રસા કર હઈ ના રે હઈ તો મને જો કરે ચાવડી ગરા કાંઈ પણ નહીં પેની એક પાતરી પે અરે ભાઈ તો એક પાતરી પાજીન જા પણ નુકસાન માલા વિચાર કાંઈ વસ્તુ હશે હે તાતે मी तदी पेरामा सांगला ने तदी सांगला महाराष्ट्र ने गुजरात ची गोट बरोबर का नाही. अबे गुजरात में છે महाराष्ट्र गेलं पण कार्यक्रम आहे असा कार्यक्रम हो कार्यक्रम ने महेशભાઈ कार्यक्रम ની અંદર ગયા બરોબર. હવે કાર્યક્રમ ની અંદર ગયા ને એ લોકોએ જે આમ પીરસવાનું ચાલુ કર્યું ભાઈ રોટલા ને શાક ને દાળ ને ભાત ને બધું જાતવાનું જે વસ્તુ રવો ને શીરા ને જે બી બનાવેલું હોય ને લાપસી બાપસી બધું પીરસવાનું ચાલુ કર્યું મહેશભાઈ. હા કે હવે ડીશ ભરાઈ જાય એટલું બધું અંદર આવી ગયું બરોબર. એટલે આપણા જે ગુજરાતી માણસ ખરા ને તો જે તે પીરસત તે સાથે ભાઈ રવા દે એટલે આપણે ગુજરાતીમાં રવા દે એટલે લોકો દે બરાબર. તો જોજે પીરસત એ ભાઈ ના રવા માંગે તો હાલો તો યો સાકો ભાઈ રવા દે તો રવા દે ખાડે ટકે જ કરો. ભાષામાં ફરક भाषा यो सांगा रेवा दे कसे का ते सांगा हाल रेवा आणि टाळे सापडे टाका टाळे अकरा चाळे भरी टाका करे आणि सेले सांगा होती के भाषाમાં फरक आहे गोष्ट बराबर का नाही. वस्तू अशी बना. दुसरी गोष्ट काय आहे खबर काय बिना सांग तुम्हारा तो ऐसा था तुमने वो खबर नहीं किसा खाता थे बाकी हमने किसा खाता खबर अड़चना 4 वागे એટલે ઘરવાળા દારૂ પીને એ અને પછી ઘરેને ભાજગર ચાલુ કરી દે ચાલ કાય બનાવાસ તી લઈ ઈની બેસ લાગત તી લઈ થાળી જુગાર દેવલા તપેલે જુગાર દેવલા કોટલા જુગાર દેવલા કાય કરલા ઈસા બધા આને જીગરણ બેનો સામે ભીતીલા દેપતરી હિડલા વાળી ઈસા સમય આમને હતા. અને તેમાં શું તમે આજે આને બધે સુખી हुई બિઝનેસ અગર ભાઈઓ સાથે કામ રહેતે હિસાબ કલ આજ ગામના લોકો જાસ પણ આને 4 વાગે તૈયારી કરીને ગાડી ઉપર છે સીધા કાર્યક્રમમાં જાવ કેમ કે તું સુખી આસ ને કામમાં બરાબર આવે. અને सांगे ना दूसरी કોઈ પણ વ્યક્તિ અગર ધર્મની અંદર હોવા સંસારની અંદર હોવા ભક્તિમાં હોવા કામ ધંધામાં હોવા જ્યાં સુધી બહેનોના સપોર્ટ નહીં જડે ને ત્યાં સુધી માણસ સાની કોઈ પ્રાપ્તિ કરી શકે. આમાં દરરોજ દાખલા તરીકે અર્ચના સકાળને બીસી ઓમ નમઃ શિવાય ઘરે ગ્રહણ આમને ઘરવાળી છે અગર તુલા હમજ જીસી પડે કર બાકી જ કામ હટકાય કરે इसे अखला मनी ते माकाय करला भक्ति भी नहीं चला रामभाई सांगेला अरे भूताला तुम्ही कोंबडा बोकड्या नारळा है ने कबरीने भूताला बधी संसा पर एक बार बायको खिजवाई ते कुंडला पार्वती माता એટલે ખલાસ ये कुंडला वतनी डोकी छोड़ीने समझी जारा गोले ने का माला फोन लावવાની શરૂઆત आता ही मधुरा नहीं आया એટલે
મહારાજ એટલે ને એટલે પહેલા તો બેલોસી તૈયારી कर मग ईशान ने बोला भाई तू काम आज રાખવા રહી નહીં કાર્યક્રમ આ તૈયારી કર કપડા दूसरे दिन पहले दिन से देख टाकला एकदम व्यवस्थित भाई કે તમે તુના કપડા તૈયારી કરતા કાર્યક્રમ માં ગયા કેમ કે તો સુખી આ ને તહા આપણે સુખી આવ અને આપણે સુખી આવ એની અગર કૃપા હોય તો પરમ પૂજ્ય શેષરાવજી મહારાજ ને आज 3.5 करोड़ शिष्य में तो 1 करोड़ शिष्य था ये बनना ने बैठा ही मरी गया था दारू में तो काय लोग जिंदगी बर्बाद करता है वस्तु 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 ये टाइप में हुआ એટલે ઈ ભાષા પરિવર્તન અને તેમાં આપણે ઠગાઈ જાય છે દાખલા તરીકે એક એવી વસ્તુ હા ખરી કોઠા 1 વર્ષ પહેલાની તમને હનુમતમાળની વાત કરી રાખવામાં હોટેલ હનુમતમાળની અંદર આને નાની ભાઈ અમારા બેસુલા જગાની હતી માનવ ધર્મ વાળા કરી 1 વર્ષ પહેલા કેમ કે હનુમતમાળમાં કોની માળા પડે તે અમારા ખબર નહીં હતી અને સત્ય ઘટના આ પાસે અને અર્ચના રમતુભાઈ સીતારામભાઈ ને કપિલભાઈ આના સાંજે ઘરાણા એટલે મેં સાહેબ લઈ બોલા સાહેબ કાશે તો ઘરે છે માઓને તીકા તારીખ લેવાના ગોવિંદ જેટલા ફોન કે ગોવિંદ જેટલા ઓફિસ છે તારીખ ગમે તે જાવ હવે તારીખ તો એ નક્કી કરતા કપિલભાઈ છે ઘરે કાર્યક્રમ હતા તે વાત નહીં કહો તારીખ તો નક્કી કરતા કે પણ મગ તીકા બીસી વિચાર કરો કે હવે કાંઈ કરવા એમ પબ્લિક આપણે તીકા જાઓ હવે કાંઈ કરો ગોવિંદ શેઠની જસુભાઈની નારાયણ સાહેબની સીમાં તમારે કોઈ ટેન્શન લેવાનું છે અમે પહેલા છે ઈસા આખા એટલે તૈયાર હોઈ ગયા અને તમે વિચાર કરો કે 1 વર્ષ પહેલા અમે 3 ચેજ જાનુભાઈ હા નાનુભાઈ આ હતા અમે ગણી જણા પેયાદા બોલી એટલે જુવાન જુજે અને 1 વર્ષની અંતર હા ને આજે બધા હા ને કેટલી બધી હા ને ઘરમાં સુખ શાંતિ જડી ગઈ એ કૃપા કોને એ પરમ પૂજ્ય શેષરાવજી મહારાજની આજ જયરામભાઈ સાંગો છે સંખ્યા ગણાય છે નહીં એટલે પણ એક ગોષ્ઠ સત્ય सांगा तुम्हाला भक्त हा शिवजीना वरदान हा परम पूज्य शेषरावजी महाराजना અને આશીર્વાદ હા ને સંતોષજી મહારાજના હા અને આપણે શિવ ભક્ત હા એટલે કદી બી કોઈ બી સ્વરૂપમાં કોઈ બી વસ્તુ ઈલ પેલા કદી બી વાઈટ સંસાર લોકો કોઈ ભગવાન ઈલ ને તો કોઈક માતાજીના રૂપમાં બી કદાચ સાધુ સંત લોકો રૂપમાં બી કોઈ ભિખારીના રૂપમાં બી અને કોઈ તો ઈલ ઝઘડા બી કરી જાય એ બધા હાથીવડા પડે હા ધર્મની અંદર આગળ ચાલે બરોબર ને હવે સમજા એ કાંઈ ગોઠલામાં હશે મારા પાસે યાદ આવે એક વાર લાવાય તો પડી જાય એકાદ ગામ હતા સમજા હનુમતમાળા એક સાધુ હતા તો સાધુ હા ને દાખલા તરીકે મનાઈ ચોંડી હું નહીં ગનવાર સીધા હનુમતમાળા રાજ ભૂલી जाला ये हनुमतमाळी खाते रोड जहाँ कपिलभाई ना घर असा रोड वर घर जा बीस पाणी पे चाय पे निंगिन सीधा राजपुरी जा कपिल पासा जे तेज खरी बीस पासा ने पानी पे चाय पे सीधा निंगी जा ईसा करी कई 2 વાર 3 વાર 4 વાર 5 વાર તો महाराज ये करे એટલે નવે ગોઠી તો સંગે કરે એટલે જેથી કરીને આ તે ઘર માલિક ની ખરા ને વિચાર કે ચાલે મને ધર્મ લેવલા ધર્મ લઈ લીધા પછી 2 માસ वर 3 માસ वर 2 માસ वर 3 માસ वर સાધુ પેલા એન્જ કરે એટલે આને દોની જણા કંટાળી ગયા ધર્મ લીધા ગોઠે બરાબર આપે છે ત્યાં મહારાજ આપણે ઘરે તેલા ખાવાડે છે કોણ પેલા પાયા પડુલા ને ખાવાડુલા નવા બનાવલા ને એ બધા કંટાળી ગયા કાયમી એ કરે એટલે અને તમે હેર જાસ રોજ પહાને જાસાલ ને पहली बार तो फुल सेफ्टी फुल सुविधा पहली बार हुआ बीजी बार भी हुआ तीजी बार भी हुआ અને મગ તમે ઇસ્તા પહાને જાય કરસાલ ને મગ તો બી ઘરવાળા સાંગે કાઈ નહીં છે કાઈ કિંમત પણ વર્ષા કે ठिकाणा एक बार जासाल ने तो तुम्हाला मान मर्यादा રીત રિવાજ પ્રમાણે આને પહાના તરીકે આને આખી જ વસ્તુની સગવડ કરી દીધી એટલે તો સાધુ એ કરે મગ ઘંટાળી કે મગ તે ઈસા કા કે ભાઈ હવે આપણે આ ધર્મ લઈને ઠગાઈ ના આ તો આપણે એક યોजना બનાવો એ ગોઠમાં લાવી કરે હા પણ તરી सांगा આખું નવા માણસ आहे તેમાં ખરા ને યોजना બનાવો તો યોजना काय બનાવલા आता महाराज आना ने माँ बायको सांगायची सांगा माँ घराમાં રહીન મહારાજીને કૃષ્ણને તુને सांगला हे पाणी ला એટલે માતા ઘરામાંથી રૂબાબ કરીને તો તુને ઈસા ખોલા કાઈ લેવીલા બાકી આને માની ઇજ્જત नको देवास महाराजांना અને તુને બરાબર ફટાડી દીધા ઈસા તુને આપણે ખાલી ઝઘડા કरूला तेही काय करेल
ઘરામાં એક કહે ને જૂના તાટુક મતલબ મુસ્કી ખાલી મુસ્કી ને નદી કરી ઠેવેલ दोन्ही जण आहे आणि साधू तो महाराजाना घरा बिसना तो सांगा महाराजाना घरवाले सांगा पाणी लई ते सांगा मला काम पहा एवढंच रुबाब करा लय नाही तर इनके फटाटवी महाराजा इज्जत काल दे वाळस अरे जाम दे असे महाराज मला काही पडेल नाही आणि दोन्ही जण फाजीकडे चालू होई गेले गोहले बायको झगडा जे चालू होई गेले आणि मग आने गोहले सीधा घराમાં ગયા અને ઘરામાં ગયા અને તે મુસ્કી જે ખરી ને कणगी का मुस्की तुम्ही काय सांगता ती मुस्की खाली ठेवेल એટલે गोहले आहे ने मुस्कीचे फटाट वायले दूर ऐकायचे ने गोहले मुस्कीचे लगावा आणि बायको आणि किगडी गेला आया करीन बायको मुठले गेला साधूला असा म्हणा का हराई ते मगजी मारीच्या काम आहे की मी नाही येतो ह्याच्या झगडा नाही होता तर तो गोहले मुस्कीचे लगाने कारण बायको आणि किगडी रेड्यांची करा आणि साधू जे खरा ने तो उठला आणि तहा दाखा किंबीना घरा કુળ પાકા દિવાલ ને કિંબીચી કુળ હતા અને સાધુ આવે ને બેઠા કુળાસી જે પેલી એ ખરી ને થાળી ત્યાં તો સાધુ વજાઈ નતું એટલે તો ગોહલે એકદમ મુશ્કેલ છે લગાડે છે કારણ બાઈકો ખીગડી હીરે બે તો વાયરે લગાવવાની બાઈકો તો વાયરે જાય પાછા આયા રેડો બાઈકો તો તો તઠો લગાવો સાધુ આવે ને તે જાણ કુળા વાટો અસા વજાઈ નતું સાધુ આખા त्याच्या तमाशा હેરે કરે मग गोहले बाहेर निघणार घरला बाहेर निघणार हे तर साधू नाही मिळत मग बायकोला घरात जातो सांग का तू रडोस नको असा मात तुला हिरे बिरज होणार साधू आता घे माता हिरे बेरज होणार असा तर बायकोशी सांग का मला का दुखा थोडा येतं माहिती त्याने एरे बिरे रड्यांची करावं तर साधू इसा का माझ्यानं घे होतो माहिती तुम्ही नाटक हेऱ्यांची करा हा એટલે સાધુ ઈસા का मैं गयो थोड़ा तुमला काय करता ते भाई हेरेंज कर हा ईसा यो परम पूज्य शेषराव महाराज आहे ने विश्वव्यापी आहे तुम्ही दपीने बी दारू पेसाल ने तरी हेरेंज नाही दपीने बी दारू पेसाल तरी हेरेंज એટલે જેની દારૂ છોડસાલ તે પાછા પેસાલ લોકો બરાબર એટલે વસ્તુ ઈશે હા સમય હોઈના હવે ભજન મંડળ જે રાખવાના બેસીલ હવે संकल्प देव અને સગાઈ સાથે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આજે પરમાત્માના દરબારમાં બેસીને એવા વ્યસન હું કરીશ અને પૂરેપૂરી પોતે પરમાત્માનો શિક્ષાનો પાત્ર બનીશ પરમાત્મા મને સદબુદ્ધિ આપો આશીર્વાદ આપો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હવે 8 દિવસ સુધી જે નવા નથી માંસ મટી ખાવલા નહીં માળામાં ગળામાં માળા હા ને એ માળાના બંધન સંસારિક માણસાએ સાંજે નીચતી વખતે માળા કાઢીને ઠેવી દેવલા સકાળની આંગળીની પાસે પોવી લેવલા જો વ્યક્તિ બહાર ગાવલા કઠ્ઠા બી રહ તેની માળા કાઢુલા નહીં તેને કન્ટિન્યુ માળા ગળામાં રાખેલા તો તે ઘર રહે તેની માટે બરાબર ને सांगायचा जे नवा हे आज 8 दिवस आने मास मटी नहीं खोला 8 दिवस પછી એક નાળિયેર ફોડલા બાપાને ફોટાને સંબોધ અને પછી તમારા માસ મટી ચાલી જાય દર સોમવારે સ્ટોપ દર સોમવારે કોઈ માસ મટી વાપરવાની નહીં આ આદેશ છે ને સંતોષજી મહારાજનો છે બરાબર એ મારો નથી ને તને કેવો મનુભાઈ નિયમ બનાવે બરાબર ને મહેશભાઈ એટલે એ ટાઈપની વસ્તુ હા આજ હનુમતમાળની અંદર રાઉતપાડામાં मला खबर हा मा जो हनुमतमाळમાં ભણેલ 18 માં 1 થી 7 ભણેલ હનુમતમાળમાં એ રાઉત પાડાલા બધુરા એટલે બહુ ભારી કામ હતું ને સાચી વાત છેલાવી રાઉત પાડા હિલવી નાલભાઈ વાત હતી ને વડીલ ગોળખરિયા ને માં બોલા હતી રાઉત પાડા એટલે મજબૂત પડે એમ તું ખાલી અવાજ કરે તો આખા ફળિયા ભેગા હોય જાય જી ગલાથી કટા ઈસા બધા હતા અને આજ એ જ ફળિયાઓ રહ્યા ને દેવાની કૃપા કરી આપાલા બધા રહ્યા ને હોળેદુર લઈને
बदला ने भोजन मिलना અને यही जो कार्यक्रम जो बता आयोजन के खूब मन तन 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 धन थे आने बता आयोजन के कार्यक्रम ला एने माटे फरी एक बार जोड़ा भी कार्यकर्ता हनुमतमान आपसे ने भी एक बार अभिनंदन दें परम पूज्य शेषराव महाराज की भजन मंडळाने दोन एक भजन लावतील माने कदाच बोलता माने थी कदाच भूल हुई नहीं हुई ने तो आप सर्व भाविक भक्तों ने समक्ष माँ माफी मांगा ओम नमः शिवाय। जुगी धरती मालिक संतोष बाबा आमा सहारो तुझे हाय कम कज के तमाले धक के राजनी लागे सदमा हरे रे तुम आनंद खुशी मन दे तुम हो कम कज के तमाले धक के राजनी लागे सदमा हरे रे तुम आनंद खुशी मन दे जीवना सुखी दुख में रतिया डारी वटी में जीवना सुखी दुख में रतिया डारी वटी में माजी लिखलो कोले